હત્યાનો ભેદ ઉકેલાયો છે। સમાચાર વડગામથી મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, વડગામ તાલુકાના બસુ ગામે થયેલી હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। પત્નીએ પતિને દાતરડા વડે મારીને હત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। ઘર કંકાસથી કંટાળેલી પત્નીએ પોતા પતિની જ હત્યા કરી નાખી છે। ટેકનિકલ સોર્સ દ્વારા એલસીબી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે એલસીબીએ આરોપી પત્ની રેખા ઠાકોરની અટકાયત કરી છે। આપને જણાવી દઈએ, ખુદ પત્ની જ પતિની હત્યારી નીકળતા તેની સામે લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે। પત્નીએ પતિની દાતરડા વડે હત્યા કરી। ઘર કંકાસથી કંટાળેલી પત્નીએ પોતાના પતિની જ હત્યા કરી નાખી છે। ટેકનિકલ સોર્સ દ્વારા એલસીબી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। રમેશ, આ સમગ્ર ઘટનાક્રમ શું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો વડગામ તાલુકાના બસુ ખાતે પાલનપુરના સાસમ ગામના શ્રવણજી ઠાકોર ભાગિયા તરીકે કામ કરતા હતા। ત્યારે ઘર કંકાસમાં તેમની પત્ની દ્વારા તેમને પહેલા દાંતરડાનો ઘા મારી અને ઈજા પહોંચાડવામાં આવી હતી, ને ત્યારબાદ તેમને ગળે ફાંસો લગાવી અને લટકાવી દઈ તેમની હત્યા કરવામાં આવી હતી। જોકે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો અગાઉ તેમના પરિવારજનો દ્વારા જે શ્રવણજી ઠાકોર છે તેમના મોતને લઈ અને છાપી પોલીસ મથકે ફરિયાદ કરી હતી। જોકે પોલીસ દ્વારા જે તે સમયે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ પરિવારજનોને હત્યા થઈ હોવાની શંકાને લઈ અને તેમણે પોલીસને રજૂઆત કરી હતી, જેના પગલે છાપી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ જે એલસીબી પોલીસ છે તેના દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે એલસીબી પોલીસે તેની પત્ની રેખા ઠાકોર પર શંકા જતા રેખા ઠાકોરની પૂછપરછ કરી હતી, જેમાં રેખા ઠાકોર દ્વારા સમગ્ર જે ઘટના છે તેમાં તેણે તેના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। તેના પગલે પોલીસ દ્વારા હાલમાં તો આ રેખા ઠાકોરની અટકાયત કરવામાં આવી છે અને જેને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ। તો પત્નીએ જ પતિની હત્યા કરી હતી ને આખરે તેનો ભેદ ઉકેલાઈ ગયો છે।